સુરત શહેરમાં કોરોનાની મહામારીને તબીબોની સારવાર સામે હાલ સવાલો અનેકો ઊભા થઈ રહ્યા છે। ત્યારે રૂપિયા પડાવી લીધા બાદ મૃત દર્દીઓની લાશ આપવા માટે પણ વધુ રૂપિયાની ખાનગી હોસ્પિટલ દ્વારા માંગ કરાતા હોવાનો આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે। તો શુક્રવારે પણ ઉધના મગદલા રોડના INS હોસ્પિટલ સામે એક મૃત મહિલા દર્દીના પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જોઈએ વિશેષ અહેવાલ। સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે। હોસ્પિટલમાં ઓક્સિજનના બેડ નથી ત્યારે એક 36 વર્ષીય મહિલા નમ્રતાબેન પાટીલને સારવાર માટે ઉધના મગદલા રોડ પર આવેલા INS હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। તે હોસ્પિટલના સંચાલકોના કહેવા મુજબ રૂપિયા આપ્યા હતા, જોકે મેડિકલ માટે વધુ રૂપિયા માંગી સારવાર કરી નહોતી અને ગત રાત્રે 50,000 રૂપિયા પરિવારે ભર્યા બાદ હોસ્પિટલના સંચાલકો દ્વારા એક જ કલાકમાં દર્દીને મૃત જાહેર કર્યો હતો અને જો મૃતદેહ જોઈતો હોય તો વધુ 2.5 લાખ રૂપિયા ભરો તેમ કહેતા જ મૃતાંકના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા અને હોસ્પિટલના તંત્રની સાથે તબીબોની બેદરકારીના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। નીતિન ઠાકરે। નીતિનભાઈ, શું ઘટના ઘટી હતી અને કયા હોસ્પિટલમાં? ઘટના એવી ઘટી છે, અમારા મામી છે બરાબર, એમને પહેલાં નોર્મલ ડૉક્ટરભાઈ બતાવ્યું તો એમને કીધું કે મોટાની તમે હાલ કોવિડની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, કોઈ જગ્યા ઉપર વેન્ટિલેટર ઉપલબ્ધ નથી। જ્યારે અમે ઉધના મગદલા રોડ ખાતે INS હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપલબ્ધ હતું ત્યારે અમે લોકો અહીંયા એમને દાખલ કર્યું। જ્યારે અહીંયા દાખલ કર્યું ત્યારે કન્ડિશન એટલી કંઈ વધારે ખરાબ નહીં હતી। ત્યારે ડૉક્ટરે કીધી કે તમારે 101% તમારો પેશન્ટ સારો થઈ જશે, પૂરી ખાતરી આપેલી હતી અમને। અને જેવી રીતે અમને અંધારમાં રાખ્યું અને જેટલા પૈસા ભરવા કીધા કે આ લઈ આવો તે લઈ આવો, અમે લોકો લઈ આવ્યા। છતાં કાલે ગત રાત્રે બરાબર એમણે કીધું કે તમે પૈસા ભરો તો અમે લોકો મેડિકલ આપશો। એ લોકો મેડિકલ પણ એ લોકો રોકી રાખેલું હતું। અમે લોકો ગભરાઈને મેડિકલ ભરી દીધું। હવે બધું જેટલા અમારાથી અહીંયાથી ઘરના દાગીના વેચીને બહારથી વ્યાજને ઉચકીને અમે લોકો પૈસા ભરાઈએ, છતાં હવે બધું કર્યા પછી અમારી પેશન્ટને મૃત જાહેર એ લોકોએ પૈસા ભર્યા અને 1 કલાક પછી મૃત જાહેર કર્યું એ લોકોએ। અને હમણાં કહેતા છે કે હોસ્પિટલના 1,57,000 રૂપિયા અને મેડિકલના 40,000 રૂપિયા ભરો ત્યારે અમે લોકો તમને બોડી આપીશું। અને એટલા દિવસમાં અંધારમાં રાખ્યું ને એટલા દિવસમાં 8 થી 10 દિવસ દાડા થઈ ગયા, એ લોકો હજુ સુધી પેશન્ટ પાસે કોઈ પણ રિલેટિવને જવા નથી દીધું અને એમની કન્ડિશન પણ નહીં જોવા દીધી કે પેશન્ટની હાલત કેવી છે, શું છે, કંઈ નથી। અને એટલા દિવસે અંધારામાં રાખ્યું છે। કેટલા તારીખે તમે જોવા ગયા હતા પેશન્ટને? કઈ રીતે? જ્યારે અમે લોકો એડમિટ કર્યું એના પછી એ લોકો જોવા જ નહીં દીધું અમે લોકોને, અને પેશન્ટ પાસે જવા જ નહીં દીધું। એ લોકો કેમ કે કોવિડ થઈ જશે એમની તેમ બરાબર, જ્યારે પોતે ડૉક્ટર લોકો વગર ગ્લવ્સના ને એના ફરતા છે, એ લોકોને કોવિડની પેશન્ટને જે રિલેટિવ છે એ લોકોને જોવા પણ નહીં દે કે પેશન્ટની કન્ડિશન કેવી છે। તમારી માંગણી શું રહેશે? અમારી માંગણી હાલ એવી જ છે કે અમે લોકો પહેલાં જેટલા પૈસા ભર્યા છે બરાબર, એ તો ઘરના દાગીના વેચીને વ્યાજના ઉચકીને ભરી છે બરાબર। હવે ગત રાત્રે બી 50,000 રૂપિયા વ્યાજના ઉચકીને અમે લોકો ભર્યા છે। એવો પહેલાં નહીં મળે તો બી ચાલે, ગત રાત્રે જે 50,000 રૂપિયા ભર્યા બરાબર, ત્યારે મૃત પૈસા ભર્યા નહીં ને 1 કલાકમાં મૃત જાહેર કર્યું। એ પૈસા પાછા જોઈએ અને આવતું જેટલું બી બિલ છે એ માફ કરવું જોઈએ। માનવતાની એ લોકો ધર્મ નિભાવવો જોઈએ અને એ પૈસા જે હવે બીજા એ લોકોએ અમે લોકો અહીંયા ત્યાંથી દાગીના વેચીને પૈસા લાવ્યો। હવે કોઈ અમારી કેપેસિટી નથી કે અમે લોકો 1 રૂપિયા ભરી શકે એમ, એવી કંઈ કેપેસિટી નથી। સુરત શહેરમાં વારંવાર ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાની મહામારીમાં કોઈને કોઈ રીતે વિવાદ આવી રહી છે। ત્યારે ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા કરાઈ રહેલી બેદરકારી સામે તંત્ર દ્વારા નજર રખાય તેવી ખાસ હાલ તો તાતી જરૂર છે। અઝર કુરેશી, G20 ન્યૂઝ।